અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો। ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિથી બંને નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું। પીએમ મોદી અને ફ્રેડરિક મર્ઝે ચગાવ્યો દોસ્તીનો પતંગ। પીએમ મોદીએ જર્મનીના ચાન્સેલરને પતંગ અને દોરીની માહિતી આપી। અમદાવાદની પોળની સંસ્કૃતિ અંગે પણ માહિતી આપવામાં આવી। પોળની સંસ્કૃતિ વિશે જાણીને જર્મન ચાન્સેલર અભિભૂત થયા હતા। દેશના 13 રાજ્યોમાંથી પતંગબાજો પહોંચ્યા છે। 900થી વધુ પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરશે। રિવરફ્રન્ટ પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। સીધા તેમની સાથે જોડાઈએ છીએ। ભાવેશ, પતંગોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। વડાપ્રધાનના હસ્તે અને અન્ય મહાનુભાવોના હસ્તે આ પ્રારંભ કરવામાં આવ્યો છે। હાલ કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઘણા આયોજન કરવામાં આવે છે। અત્યારે વાત કરીએ તો અમદાવાદના કાઇટ ફેસ્ટિવલ સ્થળ ઉપર આપણે છીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મની કાઇટ ફેસ્ટિવલ છે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો। મહત્વનું છે કે બંને મહાનુભાવોએ પોતે પણ પતંગ ચગાવીને આ કાઇટ ફેસ્ટિવલમાં સહભાગી થયા હતા। અત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે રંગબેરંગી પતંગો દેશ વિદેશના જે નયન રમ્ય બનાવી રહ્યા છે। અને 12 તારીખથી 14 તારીખ સુધી એટલે કે 3 દિવસ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાશે। જેમાં વાત કરીએ તો વિદેશમાં વસતા જે પતંગ રસિયાઓ છે, પતંગબાજો છે, તે 50 જેટલા દેશોમાંથી 135 જેટલા આવ્યા છે। અને ગુજરાતમાં અલગ અલગ જે શહેરો છે તેમાંથી પણ પતંગબાજો અહીંયા આવ્યા છે। અને બીજી તરફ ગુજરાત બહાર અલગ અલગ રાજ્યો છે કે જ્યાંથી પતંગબાજો અહીંયા દર વર્ષે ભાગ લેતા હોય છે તેઓ પણ આવ્યા છે। અત્યારે આપણે જે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે અલગ અલગ પતંગો છે તે અમદાવાદના અવકાશમાં ઉડી રહ્યા છે। અને અત્યારે જે પ્રકારે હવા સારી હોવાથી જે પતંગ રસિયાઓ છે તેમને પણ પતંગ ચગાવવામાં મજા પડી ગઈ છે। પ્રધાનમંત્રીએ અને જર્મનીના ચાન્સેલર બંને દ્વારા અલગ અલગ પતંગો ચગાવીને આ પતંગ મહોત્સવમાં સહભાગી થયા હતા। અને અમદાવાદના આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતાની સાથે જ શહેરીજનોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે। અને પતંગ ઉત્સવમાં જે ભાગ લેવા માટે આવેલા પતંગ રસિયાઓ છે, પતંગબાજો છે, તેઓમાં પણ ખુશી જોવા મળી રહી છે। તોરલ, ધન્યવાદ ભાવેશ તમામ જાણકારી માટે। તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરી દેવામાં આવી છે। આજે ઉદ્ઘાટન સમારોહ હતો। વડાપ્રધાનના હસ્તે કાઇટ ફેસ્ટિવલને ઉદ્ઘાટિત કરવામાં આવ્યો।